गुजरात के वडोदरा के वार्ड नंबर 6 स्थित खोड़ियार नगर इलाके में आज अचानक सड़क का बड़ा हिस्सा धंस गया, जिसके चलते वहां एक विशाल गड्ढा बन गया। वडोदरा के वार्ड नंबर 6 के खोड़ियार नगर इलाके में अचानक सड़क का बड़ा हिस्सा धंस जाने से एक बड़ा सा गड्ढा हो गया। यह घटना पंचम 4 रास्ता की बताई जा रही है। अचानक जमीन धंसने से स्थानीय लोग घबरा गए और मौके पर भीड़ जमा हो गई। घटना की जानकारी मिलते ही स्थानीय प्रशासन और नगर निगम की टीम मौके पर पहुंची और स्थिति का जायजा लिया। स्थानीय लोगों का कहना है कि इस क्षेत्र में पहले भी जमीन की मजबूती को लेकर शिकायतें की गई थी। इसी दौरान मौके पर पहुंचे कांग्रेस कार्यकर्ता हैरी ओड ने प्रशासन पर नाराजगी जताते हुए जांच की मांग की। प्रशासन द्वारा गड्ढे को बैरिकेडिंग कर सुरक्षित किया गया है और मरम्मत कार्य की प्रक्रिया शुरू करने की बात कही गई है। मस्त मोटो भूવો થયો છે એ ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ ભાજપની ચૂંટાયેલી પાક દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એનું ઉત્તમ ઉદાહરણ છે। તમે જો કે એકદમ મોટો ભૂવો 3 રસ્તા પર જ વોર્ડ નંબર 6 ખોડિયાર નગરની અંદર જ્યારે પડ્યો હોય, ગઈકાલ રાતનો ભૂવો પડ્યો છે, તે છતાંય એનું કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું અને પબ્લિકને જે છે રામ ભરોસે છોડવામાં આવી છે। તમે જો 3 રસ્તા પરથી જ્યારે વાહનો અવરજવર થતા હોય તો ગઈકાલ રાતનો ભૂવો પડ્યો હોય તો પણ એનું સમારકામ કરવું એ માટે અધિકારીઓ તસ્દી લેતા નથી। તો વહેલી તકે અમે અધિકારીઓને અનુરોધ કરીએ છીએ કે તમારી જેટલી પણ તમે ભ્રષ્ટાચાર કરતો એ વાત હોય એ ઠીક છે, પણ તમારે જ્યારે આ રીતે રોડ પર ભૂવા પડ્યા હોય તો લોકોનો જીવ જોખમમાં ના મૂકી આ કામગીરી જલ્દીથી થાય એવી અમારી અપીલ છે। અગર આ કામ કરવામાં નહીં આવે તો આનું જે પરિણામ છે એ તમારા વોર્ડ ઓફિસમાં તમે જોઈ શકશો એવી અમારી આશા સાથે તમને વિનંતી છે।